લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નવા ભાજપ અધ્યક્ષની પસંદગી માટેની પ્રક્રિયા આજે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી है। પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સયાજીપુરા વિસ્તારના સરકારી વિશ્રામ ગૃહ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લાના ધારાસભ્યો, અપેક્ષિત આગેવાનો અને હોદ્દેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હાલના જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિને પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષનું પદ મળતા એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરતા જિલ્લા પ્રમુખ પદ ખાલી બન્યું છે। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ રમણભાઈ દેસાઈની હાજરીમાં રજૂઆતો લેવાઈ હતી। અગાઉની જેમ આ વખતે પણ વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યો એકસાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ વધુ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી અમને 3 લોકોની નિરીક્ષક તરીકે અહીંયા મૂકવામાં આવ્યા હતા। પાર્ટીની જે કહેવાય ને પ્રક્રિયા પ્રમાણે અહીં સેન્સ લેવાનો જે અપેક્ષિત કાર્યકર્તાઓ હતા, પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે એ લોકોને બોલાવી સાંભળી અને એમનો મત જાણ્યો છે અને અમારી જવાબદારી છે જે પણ એ લોકોને સૂચન હશે એ પ્રદેશમાં આપવાનું છે। અમે સીધો અહીંથી પ્રદેશમાં એ સૂચન આપવાના છે। ટેલિફોનિક સૂચન કોઈ આવ્યા છે કારણ કે સાંસદ દિલ્હીમાં છે અને જે અત્યારે પાર્લામેન્ટ ચાલુ છે, જે અપેક્ષિત લોકો હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ લોકો પણ ટેલિફોનિક સૂચન આવી છે। કોઈ કાર્યકર્તાને બાકાત રાખવામાં નહીં આવે। અપેક્ષિત શ્રેણીમાં જે કાર્યકર્તાઓ આવતા હશે એ બધાને સાંભળી અને પાર્ટી પર જે પણ નિર્ણય કરશે એ યોગ્ય જ કરશે। અને જે લોકો અપેક્ષિત હતા એ લોકોએ પણ કીધું છે કે પાર્ટી જે પણ નિર્ણય કરશે અમને સૌને માન્ય રહેશે। કેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી છે? આમાં નામોની યાદી ન હોય ભાઈ, દરેક કાર્યકર્તાઓ અપેક્ષિત શ્રેણીના આવતા હોય એ બધાને સાંભળી અને પાર્ટીમાં અમારે આપી દેવાનું। એટલે 3 નામ મૂકવામાં આવશે, 4 નામ, કેટલા નામ મૂકવામાં આવશે? એવું ન હોય તો પછી 3 જ બોલાવવાના હોય ને, તો અપેક્ષિત લોકો ન બોલાવવાના હોય ને। કેટલા આજે પણ એ પ્રકારના ચિત્રો જોવા મળ્યા છે। શું કહેશો, પાંચે ધારાસભ્યોનો એક સંમતિથી નામ છે એવું કઈ છે? જિલ્લાના પાંચેય ધારાસભ્યો એક સાથે આનંદનો વિષય કહેવાય। પક્ષ માટે પણ સારું છે અને રાજકીય રીતે લોકો માટે પણ સારું। એક જ નામ છે પાંચે ધારાસભ્યો? ના, એવું નથી। અમે જે નામો રજૂ કરવાના છે નામો રજૂ કર્યા છે, પણ એ વસ્તુઓ જાહેરમાં કહેવાની ના હોય। પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે, પ્રદેશના નિરીક્ષકો સાથે જે ચર્ચા કરી છે, પ્રદેશમાં જઈને વાત કરીને પ્રદેશ હાઈકમાન્ડ જે નક્કી કરશે પ્રમુખ બનશે। ધારાસભ્ય તરીકે જાતિવાદને પ્રાધાન્ય આપવામાં આવશે કે ભાજપને એક સંનિષ્ઠ કાર્યકર તરીકે પ્રાધાન્ય આપવામાં? ભાજપમાં જાતિવાદ ચાલતો જ નથી। ભાજપમાં ભાજપનો કાર્યકર જ પ્રમુખ બને। ભાઈ, અત્યારે યુજીસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સવર્ણોને તક મળશે કે SC/ST કક્ષાને તક આપવામાં આવશે? શું છે? ભાજપ હાઈકમાન્ડ નક્કી કરશે કોને જિલ્લા પ્રમુખ બનાવવા છે। અમારે જે અભિપ્રાય આપવાનો હોય અમે નિરીક્ષકો સાથે ચર્ચા કરી લીધી છે। બસ શું એવી અપેક્ષા રાખો છો કે વડોદરા જિલ્લા ભાજપની અંદર ભાજપ સંગઠનને મજબૂત બનાવવા માટે જાતિ આધારને ભાર મૂકવામાં આવશે? જિલ્લાનો ભાજપનો કોઈ પણ કાર્યકર જિલ્લાનો પ્રમુખ બને એ મજબૂત જ હોય ને મજબૂત રીતે પાર્ટીનું સંગઠન કરશે। આજે પાંચે ધારાસભ્યો એકમત હતા, સાથે જ એક સાથે ગયા, તો નામ પણ એક કે પછી અલગ અલગ? પાંચેય ધારાસભ્ય કાયમ માટે એકમત રહ્યા છે, જિલ્લામાં સંગઠિત છે અને ભારતીય જનતા પક્ષના પાંચેય ધારાસભ્યો હોય, એક જ પક્ષના હોય તો એક સાથે જ હોય। પણ આંતરિક જૂથબંધી પણ છે જિલ્લા ભાજપની અંદર, તો કયું સમીકરણ લેવાય છે કે જે જિલ્લા ભાજપ પ્રમુખ? હજુ સુધી અમે જૂથબંધી જોઈ નથી। જિલ્લામાં કોઈ જૂથબંધી નથી। અમે તો હર હંમેશ કાયમી સાથે જ છે। જ્યારથી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો કોઈ પણ વહીવટી પ્રક્રિયા હોય, સંગઠનના કોઈ પ્રક્રિયા હોય, અમે એક સાથે જ જઈએ છીએ અને અમારા વચ્ચે કોઈ મતભેદ પણ નથી। જિલ્લાનું સંગઠનની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે જિલ્લાનું સંગઠન સારું બને, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સંગઠન એક સાથે થઈ અને પાર્ટીનો વ્યાપ વધારે એવી રજૂઆત અમે આજે જે અમારી ત્યાં પ્રદેશ નિરીક્ષકો આવ્યા છે એમને પહોંચાડી છે અને દરેકે પોતપોતાની રીતે જ્ઞાતિ સમીકરણના આધારિત વ્યવસ્થિત બધાના જ્ઞાતિમાંથી એક એક બે નામ સંમતિથી આપ્યા છે। એક નામ આપ્યું છે પાંચે ધારાસભ્યો? એટલે દરેક જ્ઞાતિ અમારે એક નામ પર ના હોય, આમાં જનરલ દરેક જ્ઞાતિને ધ્યાનમાં રાખીને નામ માંગતા હોય છે, એવી રીતે દરેક જણના નામ બધાએ પાંચે પાંચ ભેગા થઈને આપ્યા છે।
જાતિ આધારિત જિલ્લા ભાજપ પ્રમુખ મળશે કે કોઈ એક જ્ઞાતિનો પ્રભાવ? ના એવું નથી. એ તો પ્રદેશ નક્કી કરતું હોય. અમારે તો ખાલી નામ સૂચવવાના હોય, પણ ઉપરથી નક્કી થતું હોય કોને. પણ અમારી લાગણી એવી જ હતી કે ભાઈ જે પણ આવે સંગઠન અને ચૂંટાયેલી પાંખને સાથે લઈ અને સંકલન કરી અને કોઈ પણ નિર્ણયો લેવાય અને નિર્ણય નિર્વિવાદ લેવાય કે જેનાથી જિલ્લાની અંદર કોઈ વિવાદ થાય ના. એમાં આ જિલ્લાની અંદર કોઈ વિવાદ છે જ નહીં. જેટલું મીડિયાના મિત્રોના માધ્યમથી જ્યારે પણ કંઈ વાત આવી છે કે કંઈ કહી છે તો એમાં વિવાદિત નથી હોતો, પણ એનો કંઈક ને કંઈક અર્થઘટન ખોટું થતું હોય છે. આજે પણ આ પ્રક્રિયા છે ને, પ્રક્રિયાની અંદર પાંચેય ધારાસભ્ય એક થઈને બધા નામ આપે છે. જિલ્લા તાલુકાના આગામી દિવસમાં ઇલેક્શન છે ત્યારે આ પ્રક્રિયા કેટલી યોગ્ય ગણો? કેમ કે હવે ટૂંક જ સમય બાકી છે ત્યારે પ્રમુખ બદલવાનો પણ એમાં પ્રયાસ એકચ્યુઅલી એવું છે કે કરવામાં આવે છે. પ્રદેશમાં આજે એકલો વડોદરા જિલ્લો નહીં, તમામ જિલ્લાની અંદર નવું સંગઠન બની રહ્યું છે. આપણા જિલ્લાની અંદર આપણા જિલ્લા પ્રમુખ, જેને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે પ્રમોશન આપ્યું છે, તો આ જિલ્લા પ્રમુખ ની નિમણૂક હવે નવી કરવાની હોય એટલે નવી નિમણૂકની આ પ્રક્રિયા છે. રિપીટ થશે કે બદલાશે? રિપીટ અને પ્રદેશ નક્કી કરશે. આમાં એક વસ્તુ છે, જો રિપીટ થવાનો હોત તો પ્રક્રિયા ના કરત, પણ પ્રદેશમાં આટલી મોટી ઉપાધ્યક્ષની મોટી જવાબદારી આપી છે તો પછી એમને બીજા જિલ્લાના પ્રભારી પણ બનાવવામાં આવશે અને જિલ્લાને એમને કામ પણ સોંપવામાં આવશે. તો વડોદરા જિલ્લાની અંદર નવા પ્રમુખની નિમણૂક માટેની જ આ કદાચ પ્રક્રિયા હોઈ શકે. ના પાર્ટી છે, પાર્ટી ગમે તે નિર્ણય કરી શકે. પાર્ટી ખાલી અત્યારે આ એક પ્રક્રિયાના આધારે મારા જોડે નામના અમે જે સૂચવ્યા છે એમાંથી પણ આવી શકે અને કદાચ પાર્ટી નક્કી કરે બીજા કોઈ પણ આવી શકે. અમારાથી અપાય જ નહીં. પાર્ટી જે નિર્ણય લે એ અમારા માટે શિરોમાન્ય છે. હાલના પ્રમુખ છે કઈ રીતે જોયું છે? હાલના પ્રમુખ અમારા માટે પ્રમુખ જ છે અને અત્યારે તો પ્રદેશના ઉપપ્રમુખ છે એટલે અમારા માટે ગૌરવની વાત છે. પછી પ્રમુખ બદલવા પડ્યા છે? જ્યારે બે હોદ્દા થતા હોય એટલા માટે બદલ્યા છે, બાકી બીજું કોઈ કારણ નથી. તમને તક મળશે માનો છો? તમારી વાત પાર્ટી જેને પણ મૂકશે એ અમે સ્વીકારવા તૈયાર છે. તમે પોતાનું નામ મૂક્યું છે? અમે અમારું નામ મૂકવાનું હોતું નથી અમારે પોતે, પરંતુ અમે પાર્ટીમાં કહ્યું છે કે જેને પણ મૂકશે એને અમે સ્વીકારીશું. તમને જવાબદારી આવશે? મને આપશે તો અગાઉ હતી ને, પછી સ્વીકારીશું.